લાયન્સ ક્લબ ઓફ બારડોલીના પ્રમુખ અને સભ્યોનો 57મા સ્થાપન સમારોહ લાયન મોના દેસાઈની અધ્યક્ષતામાં જલારામ હોલમાં યોજાયો. લાયન્સ ક્લબ ઓફ બારડોલીનો વર્ષ 2024-25માં તેના હોદ્દેદારોનો 57મો શપથવિધિ સમારોહ ક્લબના પીએમજેએફ લાયન મોના દેસાઈની અધ્યક્ષતામાં તારીખ 9 જુલાઈ મંગળવારે સાંજે 6 કલાકે લાયન્સ હોલ, જલારામ મંદિર, બારડોલી ખાતે યોજાયો હતો. લાયન્સ ક્લબ ઓફ બારડોલીને બારડોલી વિસ્તારમાં સમાજની સેવામાં 57 વર્ષની ઉજવણી કરી રહી છે. બારડોલી વિસ્તારના તેના અસ્તિત્વના 57 વર્ષની ઉજવણી નિમિત્તે વર્ષ 2023-24ના પ્રમુખ લાયન કોકિલાબેન ચૌહાણ અને સેક્રેટરી લાયન જીતેન્દ્ર ચૌહાણ અને તેમની ટીમને ફરજોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને લાયન શંકર પટેલને નવનિયુક્ત પ્રમુખ તરીકે તેમની ટીમ સાથે નિયુક્ત કરાયા હતા અને તેમની ટીમ આગામી 1 વર્ષ માટે પ્રેમ ફેલાવો અને દયાળુ બનવાના તેમના સૂત્રને પરિપૂર્ણ કરવા ક્લબનું નેતૃત્વ કરશે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ જિલ્લો 3232F2 રજિસ્ટર 4th ઝોન 1 હેઠળ આવે છે અને પ્રમુખ લાયન શંકર પટેલ તેમની ટીમની નિમણૂક પીએમજેએફ લાયન મોના દેસાઈ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે નજીકની ક્લબના પ્રમુખ અને સેક્રેટરી જેવા ઘણા આદરણીય મહેમાનો પ્રેસિડેન્ટ સ્થાપન માટે આશીર્વાદ આપવા માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ લાયન શંકર પટેલના નેતૃત્વ હેઠળ ક્લબના નવા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ પ્રમુખ અને તેમની ટીમ સાથે સમાજને સેવા પૂરી પાડવા માટે દળોમાં જોડાશે. લાયન શંકર પટેલ 1 વર્ષ માટે ઓફિસ સંભાળશે અને તેમની ટીમે પહેલેથી જ એવા પ્રોજેક્ટ શરૂ કરવાની યોજના બનાવી છે કે જે સમાજને અને તેવી સેવાઓના લાભ મળે તે માટે બનાવવામાં આવેલા છે.